હેલો એવરીવન, યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપણું. અહીંયા સ્વાધ્યાય 3.3 ના ઘણા બધા દાખલા, એક્સ્ટ્રા દાખલા આપણે કરી ચૂક્યા છીએ. બે સાયન્સ વાળા ભેગા થાય 2 સાયન્ટિસ્ટ એટલે કે s + s 2sc આ સૂત્રો આધારિત આપણે ઘણા બધા દાખલા ઉલટી રીતે એ સૂત્રનો ઉપયોગ કર્યો, એના પણ એક્સ્ટ્રા દાખલા જોઈ લીધા. હવે વિદ્યાર્થી મિત્રો, જે દાખલા બાકી છે અને એની સમજૂતી આપણે મેળવવાની, જેના સૂત્રો લઈએ, એ સૂત્રોનું ટાઇટલ એવું છે, ગુણિત અને ઉપગુણિત સંખ્યાઓ માટેના સૂત્રો. તો આપણે એમ થાય ગુણિત મિનિંગ મલ્ટિપલ, એટલે કે 2 નો મલ્ટિપલ, 3 નો મલ્ટિપલ, એટલે કે જે કંઈ ખૂણો હશે એ 2 ના ગુણકમાં, 3 ના ગુણકમાં, 4 ના ગુણકમાં આવી રીતે આપેલો હશે. 2 થીટા, 3 થીટા, 4 થીટા, આ રીતે કહું છું. અને ઉપગણિત એટલે કે એનો પણ સબ મલ્ટિપલ, એવી રીતે ઇંગ્લિશ નામ ઉપરથી કહીએ કે થીટા હોય એટલે થીટા બાય 2 હોય, થીટા બાય 4 થતું હોય, તો એ સબ મલ્ટિપલ તરીકે. તો આવા સૂત્રોમાં કન્વર્ટ કરવા માટે શું કરી શકાય, એટલે એના માટે ગુણિત અને ઉપગણિત એવું નામ રાખેલું છે. આપણે એક એક સૂત્રો લઈએ અને સમજતા જશું, પણ આપણે સૂત્ર સ્વરૂપે પછી તો યાદ કરવું પડશે. જેમ કે અહીંયા મેં પહેલું જ ટાઇટલ આપેલું છે, હોય એના કરતા અડધો ખૂણો થઈ જાય. તમારે મગજમાં એ રાખવાનું છે, હોય એના કરતા અડધો ખૂણો થઈ જાય. અહીંયા 2 થીટા લખેલું છે, એના કરતા અડધા ખૂણામાં જવાના સૂત્રો આપણે સમજીએ છીએ. એટલે મહત્વનું આપણા માટે આ થઈ જશે. હોય એના કરતા અડધા ખૂણામાં જવું હોય, sin 2 થીટા આપેલું હોય, તો અડધા ખૂણામાં જવાના સૂત્રો આપણે વિચારીએ. sin 2 થીટા ઉપરથી અડધા ખૂણાનું સૂત્ર કેમ બને છે એની સાબિતી સમજૂતી માટે લઈએ. બરાબર? તો ભાઈ sin 2 થીટામાંથી થીટા બનાવવો છે, તો વિદ્યાર્થી મિત્રો sin 2 થીટા, 2 થીટા એટલે 2 ટાઈમ્સ લખી શકાય, sin થીટા પ્લસ થીટા આવું લખી શકાય. કારણ કે આપણે અડધા ખૂણામાં જવા માટે આપણે 2 થીટાને બે ભાગ પાડી નાખીએ. આ તો સૂત્ર આલ્ફા પ્લસ બીટા કહી શકાય. sin ઓફ આલ્ફા પ્લસ બીટા હોય તો શું લખો તમે? sin આલ્ફા cos બીટા, એટલે કે એ જ મુજબ sin આલ્ફા cos બીટા, જે હોય તે નિશાની, cos આલ્ફા sin બીટા. આમ તો એના એ જ પદ ત્યાં પણ sin cos અને sin cos આ રીતે લખાયેલા છે. 2 ટાઈમ્સ sin cos થયા કે નહીં? 2 sin થીટા cos થીટા. તો આ પ્રૂફ મળી ગયું, 2 sin થીટા cos થીટા લખી શકાય. કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રો ઉલટું વિચારે કે 2 સાયન્ટિસ્ટ સર ભેગા થયેલા છે, તો એ પણ કરી શકાય. 2 સાયન્ટિસ્ટ એટલે s + s. જ્યારે તમે આ રીતે વિચારશો, 2 sin થીટા cos થીટા, જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ લેવાનો પ્રયત્ન કરશો, એ 2 સાયન્ટિસ્ટ, તો આપણે શું કહીએ? sin પ્લસ sin થવા જોઈએ કે નહીં? આ બે ખૂણાનો અહીંયા સરવાળો થવો જોઈએ, એટલે કે 2 થીટા, અને પ્લસ આ બે ખૂણાની બાદબાકી થવી જોઈએ, એટલે કે 0. તો પણ જવાબ આવી ગયો. જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ પર પણ જવાય અને ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ પર જવાય. બે રીતે સાચું છે. કન્વર્ટ કરવાના ખાલી સ્વરૂપ જુદા જુદા છે, બાકી તો આપણે યાદ રાખવાનું છે. જ્યારે પણ દાખલા ઉપયોગ આવે ત્યારે આવું કરવા ના બેસીએ, કારણ કે તો સમય બગડે. sin 2 થીટા લખેલું હોય તો 2 sin થીટા cos થીટા થાય. આ સાબિતીના જુદા જુદા સ્વરૂપ થયા. આપણે એમાંથી ઉપયોગ શું કરવાનો? અહીંયા રકમમાં જે ખૂણો આપેલો હતો 2 થીટા, એમાંથી એના કરતા અડધો થઈ ગયો. ખાસ ધ્યાન રાખજો, આનો ઉપયોગ આ રીતે, sin 2 થીટામાંથી અડધા ખૂણાનું સૂત્ર જોતું હોય તો આ ઉપયોગ કરીએ. જેમ કે અહીં sin x લખેલું હોય મેં, તો હવે આપણે આને એપ્લાય જ કરવાનું છે. 2 sin x/2 cos x/2, જે અહીંયા ખૂણો બોલું એના કરતા અડધો અહીંયા લખવાનું થાય. ઓકે, તો એ રીતે આપણે ઉપયોગ કરશું. નેક્સ્ટ cos 2 થીટા માટે પણ કંઈક આવું વિચારી જવું. cos 2 થીટાની સાબિતીના સૂત્રો, ઓકે, ફરી પાછું અડધા ખૂણામાં જોઈએ છે આપણે, તો અડધા ખૂણા માટે આપણે શું કરી શકીએ? cos 2 થીટા માટે આની જેમ જ ગોઠવીએ તો cos 2 થીટા, એટલે એવું લખાય cos થીટા પ્લસ થીટા. ફરી પાછું આલ્ફા પ્લસ બીટા વાળું સૂત્ર દેખાય છે આપણને, cos આલ્ફા cos બીટા, એટલે cos થીટા cos થીટા. પાછું ઓપોઝિટ સાઇન, sin આલ્ફા આલ્ફા તરીકે અહીંયા છે, sin બીટા, હું જે આલ્ફા બીટા બોલું છું બધું સેમ છે, તો cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા આવ્યું. તો આ પણ એક આપણા માટે અગત્યનું સૂત્ર થઈ ગયું કે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા લખાશે. પહેલા વિદ્યાર્થી મિત્રો, cos 2 થીટાને બદલે જો તમારે અડધા ખૂણામાં સ્વરૂપ લખવાની જરૂર પડે તો cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર લખાશે. ઓકે, હજી આના નાના જુદા જુદા સ્વરૂપ છે, એને હું એ રીતે કહું. cos 2 થીટાના છે ને 3 સૂત્રો છે. 3 સૂત્રો હોવાથી આપણે એને આપણી ટ્રીક સ્વરૂપે એમ કહીશું 3 ઇડિયટ છે. cos 2 થીટા 3 ઇડિયટ સ્વરૂપે, એટલે કે cos 2 થીટા પાસે 3 સૂત્રો છે. એકમાંથી જ બીજામાં કન્વર્ટ થવાનું છે. એકનું એક સૂત્ર, ખાલી સ્વરૂપ જુદું જુદું છે. જેમ કે આ સૂત્ર જે જવાબ મળ્યો આપણને, cos 2 થીટા બરાબર આમ, બરાબર? cos 2 થીટા બરાબર આમ. આનો ઉપયોગ કરીને માત્ર કોસમાં જોતું હોય તો, માત્ર કોસ સ્વરૂપે જોતું હોય તો કે લખી શકાય માત્ર કોસ સ્વરૂપે. તો આ sin નડે છે, sin ને આપણે 10મા ધોરણના નિત્યસમ પ્રમાણે શું લખી શકીએ? cos સ્ક્વેર થીટા. નિત્યસમ પ્રમાણે 1 માઇનસ cos સ્ક્વેર થીટા. તો આપણે માત્ર કોસ નું સ્વરૂપ આવી ગયું, cos સ્ક્વેર થીટા
-1 માઇનસ માઇનસ પ્લસ cos સ્ક્વેર થીટા એટલે કે 2 cos સ્ક્વેર થીટા -1. તો હરી તારા હજારના cos 2 થીટાના ત્રણ સૂત્ર. કેમ તો કે અહીંયા માત્ર cos માં જોતું હોય તો 2 cos સ્ક્વેર થીટા -1. એ જ રીતે માત્ર sin માં જોતું હોય તો વિચારી જો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રને cos 2 થીટા બરાબર જે લખેલું હતું cos સ્ક્વેર sin સ્ક્વેર, એમાંથી માત્ર cos માં જતું હોય તો આને કન્વર્ટ કરવાનું cos માં, માત્ર sin માં જતું હોય તો આને sin માં કન્વર્ટ કરી 1 sin સ્ક્વેર થીટા. આ તો જેમના તેમ તો આ સૂત્ર બની ગયું 1 2 sin સ્ક્વેર થીટા. cos 2 થીટા ના 3 ઇડિયટ છે. cos sin માં જતું હોય તો આ, માત્ર cos માં, માત્ર sin માં જતું હોય તો 1 2 sin સ્ક્વેર થીટા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમ તો જોઈએ તો એક જ સૂત્ર છે cos 2 થીટાનું, એમાંથી જ બનાવેલા સ્વરૂપ છે. તો એના જે સ્વરૂપ છે આપણે ઘણી બધી વાર ઉપયોગમાં આવે એટલે આપણે ત્રણે ત્રણ સ્વરૂપ યાદ રાખવા જરૂરી બને. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો sin 2 થીટાનું tan સ્વરૂપમાં જોતું હોય, આમ તો અડધા ખૂણામાં જ, તો કોમન જ છે, આપણે સૂત્ર જે લઈએ છીએ હોય એના કરતા અડધો ખૂણો એટલે કે 2 થીટામાંથી થીટા જોઈએ છે. અને sin cos માં જવાબ નહીં, tan માં જવાબ જોતો હોય sin 2 થીટાનો તો પણ મેળવી શકાય. આમાંથી જ સાદુરૂપ બનાવી આપણે. આ સાદુરૂપ જે સમજાવું છું એ માત્ર જાણકારી માટે, તમારે દાખલામાં ક્યાંય ઉપયોગ નથી કરવાનો. દાખલામાં દર વખતે sin 2 થીટાનું tan માં સૂત્ર શું થાય તો 2 tan થીટા upon 1 + tan સ્ક્વેર થીટા થાય, એવું આપણે કહી શકીએ. તો એની સાબિતી આપણે જાણકારી માટે કહીએ કે ભાઈ sin 2 થીટાનું આપણે એક જ સૂત્ર જાણીએ છીએ ખાવા પીવા, કહ્યું તો કે 2 sin થીટા cos થીટા, બરાબર. હવે આ જ સાદુરૂપમાં આપણે tan લઈ આવવું હોય તો કે લઈ આવી શકાય. tan લઈ આવવું હોય તો આ sin વાળા પદને હું શું કરું તો tan આવી જાય તો કે cos વડે ગુણ્યા ભાગીએ. તો 2 sin થીટા upon cos થીટા, એટલે cos વડે ભાગાકાર, cos વડે ગુણાકાર, તો cos સ્ક્વેર થીટા થઈ ગયું. તો આપણું જરૂરી પરિણામ આવી ગયું 2 tan થીટા. પણ આ cos સ્ક્વેર છે એ આ નથી જોતા, તો એને શું લખી શકાય અંશમાં, તો કે અંશમાંથી છેદમાં જોઈએ છે તો 1 sec સ્ક્વેર થીટા લખી નાખું. આવું કદાચ યાદ ન આવે તો સરળતાથી આપણે cos ને sec માં કેમ ફેરવતા વ્યસ્તના સૂત્રોમાં, તો 2 tan થીટા upon sec સ્ક્વેર થીટા લખાયેલા છે, નામ લખી શકાય 1 + tan સ્ક્વેર થીટા. વિવિધ સ્વરૂપે સાબિતી મળી શકે વિદ્યાર્થી મિત્રો. આપણે સરળતાથી cos વડે ગુણ્યા ભાગ્યા આ જ સૂત્રમાંથી સાદુરૂપ આપ્યું તો બધું જ tan માં આવી ગયું, એવું આ સૂત્ર થઈ ગયું. આ સાબિતી માત્ર જાણકારી માટે. હવે વિદ્યાર્થી મિત્રો એના પછી 4 અને 5 નંબરના સૂત્રો લખી દીધા છે. આપણે એક પછી એક સાબિતી જોતા જઈએ. cos 2 થીટાની સાબિતી, તો cos 2 થીટાની સાબિતી માટે આપણે એમ વિચારીએ cos 2 થીટાનું ખાવા પીવા સૂત્ર આપણે cos 9 માં જાણીએ છીએ. આપણે તો tan માં જવું છે, માત્ર tan માં અને અડધા ખૂણામાં, તો cos 2 થીટા બરાબર cos સ્ક્વેર - sin સ્ક્વેર, આ આપણે સૂત્ર જાણીએ છીએ. આનો ઉપયોગ કરી આપણે tan માં લઈ જવા માટે પેલું કામ એમ કહું, cos અને sin ને રિલેટેડ હજી વધારે સાદુરૂપ મળે એટલા માટે કે છેદમાં કાંઈ ન હોય એટલે 1 કહેવાય. તો હવે 1 ને બદલે cos અને sin ને રિલેટેડ કઈ નિત્ય સમ લખી શકાય. તો આપણને યાદ છે cos સ્ક્વેર થીટા + sin સ્ક્વેર થીટા, બરાબર. હવે આપણે આ બધું tan માં જોતું હોય તો મગજ દોડાવો. tan માં જોતું હોય તો કે અહીંયા આપણે sin ના છેદમાં cos જોઈએ, તો વર્ગ છે તો વર્ગ વડે ભાગીએ, cos સ્ક્વેર વડે અંશ છેદને ભાગીએ તો અંશ છેદને અહીંયા રકમમાં જે સાદુરૂપ મળ્યું એમાં અંશ છેદને cos સ્ક્વેર થીટા ≠ 0 વડે ભાગતા. આપણે જાણીએ છીએ એવો પદ કે જે ≠ 0 હશે. તો આથી જે 1 - sin upon cos એટલે tan, અને સ્ક્વેર જેમના તેમ અહીંયા પણ 1 અને sin upon cos એટલે tan સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, મારે જે જવાબ જોતો તો એ મળી ગયો. તો તમારે દાખલાનો ઉપયોગ એમ જ કરવાનો. cos 2 થીટાનું tan માં જવાબ 1 - tan સ્ક્વેર upon 1 + tan સ્ક્વેર હોય એના કરતા અડધો ખૂણો. સાબિતી માત્ર ને માત્ર જાણકારી માટે, ક્યાંય સાબિતી પૂછાવાની નથી. અને અંતમાં પાંચમું સૂત્ર છે tan 2 થીટા. તો એ તો રકમ જોઈને જ ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો. tan 2 થીટા બને કોના ઉપરથી? sin 2 થીટા પણ cos 2 થીટા. આપણે tan 2 થીટાનો જવાબ માત્ર tan માં જોઈએ છે, એટલે કે ખૂણો અડધો અને tan વિધેય જોઈએ છે. તો tan 2 થીટા નામ કેમ લખી શકાય? ઉપરના બંને સૂત્રો ભેગા કરી દો. sin 2 થીટા ના છેદમાં cos 2 થીટા એટલે થઈ ગયા tan 2 થીટા. આના છેદમાં તો અંશનો છેદ, છેદનો છેદ, હરીવાલા, તો જવાબ વધશે 2 tan થીટા upon 1 - tan સ્ક્વેર થીટા. તો બરાબર સમજાય માટે હેતુથી આપણે એમ કહીએ વિદ્યાર્થી મિત્રો, છેદમાં શું આવે છે ખાસ સમજો. sin ના છેદમાં 1 + tan સ્ક્વેર આવ્યું, cos ના છેદમાં 1 + tan સ્ક્વેર આવ્યું, જ્યારે tan ના છેદમાં 1 + tan સ્ક્વેર ઉડી છે એટલે 1 - tan સ્ક્વેર થીટા આવે. તો સરળ સૂત્રો છે, સમજવા, ઉપયોગ કરવા. કેમ તો કે આપણે હોય એના કરતા અડધો ખૂણો લખવાનો છે, એ એપ્લાય કરવાનું છે. અને sin નું સૂત્ર તો બેઝિક બધાને ઉપયોગ આવશે, ફિઝિક્સમાં પણ ઉપયોગ આવે છે ઘણીવાર, 2 sin થીટા cos થીટા.
cos 2 થીટા ના 3 ઇડિયટ આવી રીતે યાદ રાખશો આપણે cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર. માત્ર cos માં જોતું હોય તો 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 અને માત્ર sin માં જોતું હોય તો 1 માઇનસ 2 sin સ્ક્વેર. ક્લિયર? હવે sin 2 થીટા ને જે આપણે tan માં જોતું હોય તો હવે સાબિતી યાદ કરવાની કોઈ જરૂરિયાત નથી. કોઈ પણ રીતે સાબિત કરી શકો. આની જેમ જ સાબિત કરવું હોય sin 2 થીટા માંથી આમાં તો પણ છેદમાં 1 લખીને સાબિત કરી શકાય. પણ આપણે સિમ્પલ કે sin 2 થીટા નું માત્ર tan માં જવાબ જોઈએ છે તો હું અત્યારે જે બોલું એટલું યાદ રાખશો તોય ચાલશે कि 2 tan थीटा अपॉन 1 प्लस tan स्क्वायर थीटा. कहाँ से आया पता नहीं, कब आया पता नहीं, नो प्रॉब्लम. આપણે sin 2 થીટા નું tan માં જવાબ આ થાય ને એ બરાબર યાદ હોવો જોઈએ. સાબિતી માત્ર જાણકારી માટે એટલે આપી છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ગણિતમાં આગળ પડતું આપણે કામ કરતા હોય તો એમ થાય કે આ સૂત્ર બન્યું કેવી રીતે હશે એની સમજૂતી માટે આપી છે. દાખલાઓ ગણવા માટે માત્ર આ સૂત્ર એપ્લાય કરવાનું છે. cos 2 થીટા નું સૂત્ર tan માં તો કે અગાઉ કીધું એમ 1 માઇનસ tan સ્ક્વેર અપોન 1 પ્લસ tan સ્ક્વેર આ રીતે અને y ના કરતા અડધો ખૂણો એટલે કે 2 થીટા લખ્યું છે તો થીટા થઈ જશે. એવી રીતે tan 2 થીટા બરાબર અંશ છેદમાં બે મૂકવાથી 2 tan થીટા અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા જવાબ મળે. આ રીતે 5 સૂત્રો આપણે ક્લિયર કરવાના છે અને વિદ્યાર્થી મિત્રો આ પછી હજી જે સૂત્ર આવશે સામેની સાઈડ એ પણ લખશું અને ડે ટુ ડે વર્ક આપણા માટે રોજ એક વખત સૂત્રો લખવા કમ્પલસરી છે. ત્રિકોણમિતિ જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાંથી સૂત્ર શરૂ થાય અને એમાં એડ થતા જશે. હવે જે વિદ્યાર્થી મિત્રો સૂત્રો લઈએ એ રકમ પરથી ખબર પડે. અહીંયા સ્વરૂપ ઉપરથી sin 3 થીટા લખેલું છે. જવાબમાં બધો ત્રીજા ભાગનો ખૂણો થઈ ગયો એટલે કે થીટા 3 થીટામાંથી થીટામાં જવાના સૂત્રો ત્રીજા ભાગનો ખૂણો થઈ જતો હોય એવા સૂત્રો. એટલે આમ જો તો મલ્ટીપલ સબ મલ્ટીપલ જ ચાલે છે. હોય એના કરતા ત્રીજા ભાગનો ખૂણો આપણે જોઈએ છે તો એના માટે કેવી રીતે સૂત્ર બનાવશું તો પહેલા સૂત્ર કહી દઉં. sin 3 થીટાનો જવાબ બને 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. તો કોઈને એવો ક્વેશ્ચન થાય કે આ કેવી રીતે બનતું હશે તો આપણે સાબિતી માત્ર ને માત્ર જાણકારી માટે અગાઉ કીધું એમ કે sin 3 થીટા ને કેવી રીતે લખી શકાય. sin 3 થીટા આપણી પાસે ખૂણો છે અહીંયા 3 થીટા અલગ એટલા માટે લખું કે તમને ત્યાંથી ટ્યુબલાઇટ થવી જોઈએ કે આ 3 થીટાના ભાગ પાડું તો 3 થીટાને કેવી રીતે લખી શકાય તો કે 3 થીટાને તો આપણે જોઈએ છે કેવી રીતે તો કે થીટામાં તો એક થીટા લખી નાખું બાકીનું વધ્યું ઘટ્યું 2 થીટા. ઓકે પેલું આલ્ફા પ્લસ બીટા વાળું સૂત્ર યાદ આવે. sin ઓફ આલ્ફા પ્લસ બીટા sin આલ્ફા cos બીટા પછી જે હોય તે નિશાની cos આલ્ફા sin બીટા. હવે તો આપણને માથા ભારે લાગે કે આ તો બધા પદ કેવા થઈ ગયા પણ આપણે શું વિચારવાનું આપણે માત્ર sin માં જવું છે તો cos 2 થીટા નું માત્ર sin માં જઈ શકાય એવું આ સૂત્ર છે તો આપણે એ એપ્લાય કરશું. ઓકે sin 2 થીટા નું તો કે 2 sin થીટા cos થીટા છે તો બધા જ સૂત્રો આપણી પાસે તૈયાર છે. sin થીટા એઝ ઇટ ઇઝ cos 2 થીટા ને બદલે એવો વિચાર આવ્યો કે માત્ર sin માં જવાબ જોઈએ છે તો 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા. ઓકે cos થીટા જેનું કંઈ કન્વર્ટ નથી થાય એટલે જેમના તેમ sin 2 થીટા ને બદલે લખી શકાય 2 sin થીટા cos થીટા. તો આ સૂત્રનો ઉપયોગ કરતા જાઓ સાદુરૂપ આપતા મળી જ જવાનું. તો sin થીટા ગુણાકાર કરીએ sin થીટા માઇનસ 2 sin ક્યુબ થીટા. ઓકે cos થીટા અને cos થીટા ગુણાકાર થાય એટલે cos સ્ક્વેર થઈ જાય. cos સ્ક્વેર ને કન્વર્ટ કરતા આવડે sin સ્ક્વેર માં તો કે 1 માઇનસ sin સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો પોઝ કરીને તમે સાદુરૂપ આપો સંપૂર્ણ પૂર્ણ કરતા અહીંયા પહોંચી જશો. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઓછો આવે એટલે આપણે પોઝ કરી દીધું તમે જાતે ગણી શકો એટલા માટે કે અહીંયા cos સ્ક્વેર થીટા ને શું લખી શકો હમણાં જ કીધું એમ 1 માઇનસ sin સ્ક્વેર થીટા. તો અહીંયા ત્રિકોણમિતિ મુજબ આગળ સાદુરૂપ વિચારતા જ જાઓ કે 1 માઇનસ sin સ્ક્વેર થીટા. હવે આપણે જે જરૂરી પરિણામ છે એ સાદુરૂપ આપવાનું બાકી રહી ગયું ખાલી માઇનસ 2 sin ક્યુબ થીટા 2 sin થીટા અને માઇનસ પ્લસ માઇનસ માઇનસ 2 sin ક્યુબ થીટા. તો આમ જો તો આ બે પદ સરખા sin થીટા પ્લસ 2 sin થીટા 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. તો આપણા માટે જે પદ આવ્યું તો કેવું થઈ ગયું 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. એટલે કે અહીંયા જે પદ જોઈએ છે એ આપણે મળી ગયું. આ સાબિતી માત્ર જાણકારી માટે વિદ્યાર્થી મિત્રો આ sin 3 થીટા નું સૂત્ર આપણે કમ્પલસરી આ રીતે ઉપયોગ કરવાનું કેવી રીતે યાદ રાખીશું તો કે sin 3 થીટા હોય ને ત્રીજા ભાગમાં જવા માટે તો કે હોય એના કરતા ખૂણો ત્રીજો થઈ જાય. બધા જવાબ sin માં જ આવે આ રીતે યાદ રાખીશું. અને બીજું સૌથી અગત્યનું શોર્ટકટ કે સૌથી સસ્તું સૂત્ર છે જો આપણે રૂપિયામાં યાદ રાખી લઈએ તો ઈઝીલી યાદ રહી જશે. હું આ બે સહગુણકો યાદ રહી જાય એટલા માટે એમ કહીશ 34 રૂપિયામાં મળતું સસ્તું સૂત્ર. જ્યારે પણ તમારે sin 3 થીટા નું બોલવાનું થાય એટલે 34 રૂપિયા મગજમાં આવે એટલે સ્ટાર્ટિંગ 3 થી કરવાનું ખ્યાલ આવી જાય. બધા જવાબ sin માં જ છે. 3 sin થીટા માઇનસ 4 34 માંથી આ 4 લઈ લો માઇનસ 4 sin ક્યુબ થીટા એટલે સહગુણકો સ્વરૂપે યાદ રાખીએ છીએ.
જે રીતે ટ્રીક આપણે સરળપણે રીતે યાદ રાખી શકે, સૌથી સહેલું કરવા માટે કે રૂપિયામાં કોઈને ક્યારેય ભૂલાતું નથી, એટલે 34 રૂપિયામાં મળતું સસ્તું સૂત્ર એ રીતે યાદ રાખીશું આપણે. એના પછી વિદ્યાર્થી મિત્રો cos 3 થીટા નું સૂત્ર, તો અગાઉ જેવું જ સિમ્પલ થઈ ગયું. cos 3 થીટા નો જવાબ બધા કોસમાં આવશે, હોય એના કરતા ત્રીજા ભાગનો ખૂણો આવે. એ માટે આપણે શું કરવાનું, તો કે સસ્તું સૂત્ર 34 રૂપિયા વાળું યાદ રાખ્યું, તો એ જ રીતે આ મોંઘું સૂત્ર શોર્ટકટ ટ્રીક પેલા યાદ રાખી લો કે ભાઈ મોંઘું સૂત્ર એટલે 43 રૂપિયામાં મળતું, તો 4 થી સ્ટાર્ટ થશે. જે કોઈ વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર સમજી યાદ રાખવું હોય તો સીધું આ રીતે યાદ રાખી શકે. સાબિતી માત્ર જાણકારી માટે કર્યું હોય તો એ પણ સમજાવીશ પછી. તો 43 રૂપિયા મળતું મોંઘું સૂત્ર અને 4 cos ક્યુબ થીટા -3 cos થીટા. તો આ 4 3 શું દર્શાવે છે, ખ્યાલ આવ્યો? સહગુણક દર્શાવે છે. સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું ને ક્લિયર થઈ જાય. પછી માત્ર જવાબ કોસમાં જ લખવાનો છે, એટલે 4 cos ક્યુબ. જ્યાં 4 આવતું હોય ને તો ઘનવાળું જ પદ આવે. જો અહીંયા 4 તો sin ક્યુબ, બધું સાઈનમાં. 4 cos ક્યુબ. પછી 3 આવતું હોય તો માત્ર સહગુણક સ્વરૂપે 3 હોય તો સાથે sin હોય કે cos, તો અહીંયા cos થીટા. cos ના જવાબ બધા cosમાં આવે, sin ના જવાબ બધા sinમાં આવે, એટલે સિમ્પલ છે. અને સાબિતી માટે જાણકારી માટે cos 3 થીટા ને કેવી રીતે ભાગ પાડશો, થીટા પ્લસ 2 થીટા, ફરી પાછું cos ઓફ આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર, એ સાબિતી સ્વપ્રયત્ને આપવાની છે. જ્યાં જરૂર પડે ત્યાં બધા sin સ્ક્વેર વાળા પદ આવે તો cos 2 થીટા વાળા પદ આવે તો માત્ર cos નો ઉપયોગ કરશું, sin સ્ક્વેર વાળા આવે તો 1 - cos સ્ક્વેર કન્વર્ટ કરી નાખશું. આ બંને સૂત્રો વિદ્યાર્થી મિત્રો અગત્યના છે. sin 3 થીટા એટલે 34 રૂપિયામાં મળતું સસ્તું સૂત્ર, એ રીતે યાદ રાખવાનું. cos 3 થીટા એટલે મોંઘું સૂત્ર, 43 રૂપિયા. પેલા કરતા મોંઘું થઈ ગયું ને, 4 3 એટલા માટે, બરાબર. હવે અગત્યનું, એનાથી પણ અગત્યનું સૂત્ર tan 3 થીટામાં મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો ભૂલ ખાય. ક્લાસ રેગ્યુલર આપણે શરૂ હોય તો રોજ આ સૂત્રો લખવાના, રોજ પૂછવાનું, આવું કામ ચાલતું હોય. પણ અત્યારે આપણે એવું કરી શકીએ એમ નથી, પણ ખૂબ ઝડપથી આપણે જ્યારે રેગ્યુલર મળીશું ત્યારે પાછા સૂત્રો તો પૂછીશ જ, એટલે સૂત્રો તમારે રોજ લખશો તો જ ફાયદો થશે. એમાં અગત્યનું સ્ટાર કરું છું કે ઉપયોગી સૂત્ર છે. ભૂલ શું થાય, tan 3 થીટાનું સૂત્ર છે એટલે એકવાર માઇનસ ને એકવાર પ્લસ લખતા હોય ને, આમાં એક વિશિષ્ટતા છે. અહીંયા માઇનસ આવે છે ને અહીંયા માઇનસ આવે છે, બરાબર. ઉપયોગ આપણે કેવી રીતે કરવાના, તો કે tan 3 થીટા બરાબર શું થાય, 3 tan થીટા minus tan ક્યુબ થીટા upon 1 - 3 tan સ્ક્વેર થીટા. આ રીતે સૂત્ર છે, બરાબર. હવે એનો પહેલા તો સાબિતી સ્વરૂપે સમજીએ કે આ ભાઈનું કેમ, તો કે tan 3 થીટા, 3 થીટાના ખૂણાના બે ભાગ પાડવા હોય તો, કારણ કે ઓલરેડી આપણે 3 થીટામાં જવું છે શેમાં, થીટામાં, એટલે tan 3 થીટાના ભાગ કેવી રીતે પડી શકાય, થીટા પ્લસ 2 થીટા, એટલે કે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર યાદ આવે. આ દરેક વખતે સાબિત કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. tan ઓફ આલ્ફા પ્લસ બીટા ને લખાય કેવી રીતે, tan આલ્ફા પ્લસ tan બીટા upon 1 - tan આલ્ફા tan બીટા. તો આ જે સમજૂતી મેં આપી એ તમને સૂત્ર યાદ આવે, tan ઓફ આલ્ફા પ્લસ બીટા એટલે કે ટનાટન નું સૂત્ર આપણે કહેતા, તો એ ઉપયોગ કર્યો. હવે આપણે તો હજી tan 2 થીટામાં શેમાં જવું છે, માત્ર tan માં, માત્ર tan થીટામાં, એટલે કે હજી tan 2 થીટાનું કાંઈ એવું સૂત્ર ખરી કે જે આપણે tan માં લઈ જાય તો કાંઈ રહ્યું, અહીંયા મેળવેલું જ છે. તો એનો ઉપયોગ કરીએ. અહીંયા એવી રીતે દર્શાવીએ કે tan થીટા એઝ ઇટ ઇઝ, અને 2 tan થીટા ને સાદરૂપ આપતા શું લખી શકાય, tan માં 2 tan થીટા upon 1 - tan સ્ક્વેર થીટા. એવી જ રીતે છેદમાં પણ એવું જ પદ સાદરૂપમાં 1 - tan થીટા, અને tan 2 થીટા ને લખી શકાય 2 tan થીટા upon 1 - tan સ્ક્વેર થીટા. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો સાદરૂપ જે છે એ આપણે આપવાનું થાય કેવી રીતે, 1 - tan સ્ક્વેર થીટા લસા લઈએ, કારણ કે tan થીટા સાથે ગુણાશે 1 - tan સ્ક્વેર થીટા, અને પ્લસ 2 tan થીટા, જેમના તેમ અંશનો છેદ અને છેદનો છેદ હરીવાલા થાય કે નહીં, લસા લઈએ તો હું લખતો નથી. 1 - tan સ્ક્વેર થીટા આની હારે ગુણાય એટલે 1 હારે ગુણાય તો જેમના તેમ, અને માઇનસ tan થીટાનો 2 tan થીટા હારે ગુણાકાર ડાયરેક્ટ કરી નાખું, તો કે -2 tan ક્યુબ tan સ્ક્વેર થીટા. ઓકે, તો સાદરૂપ આપતા tan થીટા અંશમાં ગુણી નાખીએ, tan થીટા, પછી -tan ક્યુબ થીટા, અને +2 tan થીટા. અહીંયા થીટા લખાયેલું છે. ઓકે, છેદમાં 1 - tan સ્ક્વેર -2 tan સ્ક્વેર, એટલે આમ જો તો -3 tan સ્ક્વેર, સજાતીય પદો છે તો -3 tan સ્ક્વેર લખી શકાય. ઉપર શું થાય સાદરૂપ આપતા 2 tan થીટા પ્લસ tan થીટા, એટલે 3 tan થીટા, જે આપણે સાદરૂપ લખ્યું છે તે -tan ક્યુબ થીટા છેદમાં 1 - 3 tan સ્ક્વેર થીટા. હવે વિદ્યાર્થી મિત્રો સાબિતી આપણી જાણકારી માટે છે, એટલે તમારે સૂત્રોનું આખું લિસ્ટ બનાવવાનું છે, તો એમાં વચ્ચે સાબિતી લખવાની કોઈ જરૂરિયાત નથી. સૂત્રોનું આખું લિસ્ટ બની જાય, લાસ્ટમાં આખું સૂત્રોનું લિસ્ટ હશે, એમાં પછી નીચે તમારી જાણકારી માટે, સમજૂતી માટે એવું કરીને એક સૂત્ર સાબિત કરો તો ચાલે.
ફરજિયાત નથી. સૂત્રોની જેને જાણકારી લખવી હોય એમના માટે છે. બાકી સાબિતી સમજવાની, ઇરેઝ કરી નાખવાની, વાત થઈ પૂરી. સૂત્રોનું લિસ્ટ તૈયાર રાખવાનું, સાબિત કરતા આવડવું જોઈએ. કોઈ એમ કે tan થીટામાં આવું થાય કે આલ્ફા પ્લસ બીટા સૂત્ર ઉપરથી. ઓકે, તો હવે અહીંયા સાબિતી આપણે જાણકારી માટે જ લીધી, તો સાબિત થઈ ગયું. આપણે સાબિતીનો દાખલો ક્યાં આવવાનો જ નથી, માત્ર ને માત્ર tan થીટાનું સૂત્ર બને તો કેમ થાય, તો આ સૂત્ર સ્વરૂપે યાદ કરવું પડે. હવે વિદ્યાર્થી મિત્રો ફરી પાછું એવું થાય, મિક્સ થઈ જાય, એવું કઈ પ્રોબ્લેમ થાય તો આપણે એને રૂપિયામાં યાદ રાખીએ. રૂપિયા કોઈ દિવસ ક્યારેય કોઈને ભૂલાતા નથી. આ સસ્તું સૂત્ર, આ મોંઘું, અને ઈથી એ મોંઘું, આપણે એમ કહીએ દેશી ભાષામાં, ઈથી એ મોંઘું, એમ વધારે મોંઘું એમ ન કે બહુ મોંઘું છે ભાઈ, આ તો મોંઘામાં મોંઘું. કેમ તો કે હવે હું જે લખું ને આંકડા એ હું એવી રીતે આપું છું કે બધા અંકો આવી જાય, સહગુણક આવી જાય, ઘાત આવી જાય, એ રીતે લખવું છે, બરાબર. તો એ ટ્રીક થી આપણે ઈઝી પડશે. એ કઈ અંક ભૂલાશે નહીં. ઉપર એ માઇનસ આવે, નીચે માઇનસ આવે, એ પણ ધ્યાનમાં રાખવાનું. tan થીટામાંથી 10 માં જ જાય છે, એટલે જવાબ બધો tan થીટા વાળો જ આવશે. ઓકે, તો હવે જે લખું છું 3332 રૂપિયામાં મળતું મોંઘામાં મોંઘું સૂત્ર. કેમ ભાઈ આવું આવી ગયું, તો કે જો સ્ટાર્ટ કરીએ 3000, એટલે અહીંયા 3 લખાય, આના પછી પાછા 3 લખાય છે ઘાત સ્વરૂપે. તો હું અહીંયા બોક્સ બનાવી નાખું કે અહીંયા જે બોક્સમાં હોય ને ઘાત સ્વરૂપે હશે. ઓકે, 1 માઇનસ 1 તો સૂત્રમાં આવે, tan થીટાનું સૂત્ર હોય, tan ઓફ આલ્ફા પ્લસ બીટાનું હોય એટલે 1 તો આવે. 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. તો ફરી પાછું જે ઘાતાંકમાં આવ્યું બોક્સ કરી નાખું. એટલે આમ જુઓ તો બીજા ને ચોથા સ્થાને છે ઘાતાંક દર્શાવે છે અને આગળના સહગુણક દર્શાવે છે. ઓકે, સ્ટાર્ટ ક્યાંથી કરવાનું, 3332 એ આપણે મગજમાં હોવું જોઈએ, ક્યાં લખવાની જરૂર ન પડે પછી. તો 3332 માં 3 આવ્યા, 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા, કારણ કે હવે જે બીજું સ્થાન છે એ શું દર્શાવે છે, ઘાત દર્શાવે છે, અપોન 1 માઇનસ, કારણ કે 1 તો આવે જ સૂત્રમાં, 1 માઇનસ આ સહગુણક દર્શાવે 3 tan સ્ક્વેર થીટા. એટલે આમાં બધું આવી જાય. સૌની રીતે અલગ અલગ રીતે ટ્રીકથી યાદ કરતા હોય. કોઈ 31-32 રૂપિયા યાદ રાખે છે, પણ મને એ થોડુંક અલગ લાગે છે. અહીંયા 3 1 અને 3 2, પણ એ ઈઝી નથી. એના કરતા આ ઈઝી છે. સૌથી મોંઘામાં મોંઘું સૂત્ર 3332 રૂપિયા વાળું, અને એમાં બીજું ને ચોથું સ્થાન બોક્સ કરી નાખવાના, જે ઘાત દર્શાવે છે, એટલે ક્યારેય ભૂલ નહીં પડે. એમ છતાં વધુમાં વધુ લખવાથી જ આપણને પ્રેક્ટિસથી જ આ સૂત્રો યાદ રહેશે. એક દિવસમાં અત્યારે લિસ્ટ બનાવ્યું યાદ રહી જાય એવું ન થાય, તો આપણે ક્યાંય પહોંચી ગયા હોય. પણ આપણે જેમ જેમ રોજ લખશું, ઉપયોગ કરશું આ સૂત્ર, એમ ઇઝીલી યાદ રહેતું જશે. તો વિદ્યાર્થી મિત્રો 8 સૂત્રોનું લિસ્ટ તૈયાર થઈ ગયું. હજી વધુ સૂત્રો છે, પણ ક્લિયરલી આ જ રીતે લખજો તમે ફેસબુકમાં. એક ભાગ, વચ્ચે ભાગ પાડી અને બીજો ભાગ, અને નીચે 9 10 11 જે સૂત્ર આવે એ પણ એ નીચે જ લખવાના છે. સાબિતી કઈ સાથે લખવાની જરૂર નથી. હવે વિદ્યાર્થી મિત્રો 9 10 અને 11 જે સૂત્ર લેશું એ ડગલે ને પગલે ઉપયોગ થશે સંકલન વિકલનમાં, તો એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ અને વધુમાં વધુ આપણે ઉપયોગ કરવાના છીએ, એટલે માટે સરસ રીતે લખવા પણ. આમ તો આખું ટેબલ 1 થી 11 સૂત્રો ખૂબ ઉપયોગી છે, પણ આ જે સૂત્રો છે ને યાદ વધારે આપણે ઉપયોગ લેવા પડશે. હોય એના કરતા ડબલ ખૂણો, એટલે થીટા આપેલો હોય ખૂણો, એમાં ડબલમાં જવાનું, એટલે આમ તો ઈઝી થઈ જાય. 1 કા ડબલ, બરાબર ને, સર બજાર લોટરીમાં 1 કા ડબલ એમ કરતા હોય, એમ અહીંયા આપણે એમ કહેવાનું 1 કા ડબલ. તો કેવી રીતે કરીએ, તો કે sin સ્ક્વેર થીટાનું સૂત્ર થાય 1 માઇનસ cos 2 થીટા ડિવાઇડ બાય 2. 1 માઇનસ cos 2 થીટા ડિવાઇડ બાય 2. આ કંઈક જાણીતું લાગે. cos 2 થીટાનું ક્યાંકથી સૂત્ર આવ્યું હતું, એમાંથી જ બનેલું છે. સ્વરૂપ ખાલી એમનું દેખાવ અલગ છે. cos 2 થીટાનું માત્ર સાઇનમાં જોતું હોય તો આપણે શું કહેતા, 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા. આ સૂત્રમાંથી sin સ્ક્વેર થીટાને સૂત્રનો કરતા બનાવી લ્યો, એટલે આપણું જરૂરી સૂત્ર તૈયાર થઈ જાય. sin સ્ક્વેર થીટાને સામે લઈ જાઓ એટલે sin સ્ક્વેર થીટા, આ બાજુ આવી જાય cos 2 થીટા, એટલે 1 માઇનસ cos 2 થીટા 2 sin સ્ક્વેર થીટા, અને અહીંયા 1 માઇનસ cos 2 થીટા. તો sin સ્ક્વેર થીટાને જ્યારે પણ સૂત્રનો કરતા બનાવશો તો શું થશે, 1 માઇનસ cos 2 થીટા ડિવાઇડ બાય 2, જે આપણું જરૂરી પરિણામ થઈ ગયું. મિનિંગ કે આપણે એવું યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે sin સ્ક્વેર થીટા આપ્યું હોય, હવે આપણે નિત્યસમ ઉપયોગ નથી કરવો. નિત્યસમ તો 1 માઇનસ cos સ્ક્વેર થાય. નિત્યસમને બદલે હોય એના કરતા ડબલ ખૂણો જોઈએ છે, તો આપણે કેમ લખી શકાય, 1 માઇનસ cos 2 થીટા ડિવાઇડ બાય 2. એમાં ખૂણો હોય એના કરતા ડબલ થાય છે, અને આમ પણ sin સ્ક્વેર હોય એટલે 1 માઇનસ જ આવતું હોય, એવી રીતે આપણે યાદ કરી શકીએ. તો આવી જ રીતે બીજી વિચારો સાબિતી, cos સ્ક્વેર થીટા બરાબર શું થાય, cos સ્ક્વેર થીટા બરાબર કેવી રીતે આવ્યું હશે, તો આની જેમ જ સાબિતી આપીએ આપણે ફરી પાછી કે ભાઈ cos 2 થીટા એટલે cosમાં માત્ર જવાબ જોતો હોય cosમાં, તો શું લખી શકતા, cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. હવે આપણે અહીંયા cos સ્ક્વેર થીટાને સૂત્ર કરતા બનાવી નાખો. cos સ્ક્વેર થીટાને સૂત્રનો કરતા એટલે અહીંયા
આ પદ -1 સામે લઈ જાઓ તો -1 ના થઈ જશે +1 1 + cos2 θ ઇઝ ઇક્વલ ટુ 2 cos2 θ. હવે વિદ્યાર્થી મિત્રો cos2 θ ના સૂત્રનો કરતા બનાવ્યા સેલા છે 2 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં મીનિંગ કે cos2 θ બરાબર આવો જવાબ બન્યો 1 + cos2 θ / 2 એટલે કે cos2 θ. તો આપણા માટે જરૂરી પરિણામ આવી ગયું. તો આપણે એવું યાદ કરી શકીએ કે cos2 θ માં cos વાળા જ છે એટલે 1 + r બરાબર, sin2 માં 1 - r ઓપોઝિટ છે એટલે બધામાં cos2 θ જ આવે છે. ખાસ ધ્યાન રાખજો. આ પણ જેમ જેમ આપણે ઉપયોગ કરતા જશું વિદ્યાર્થી મિત્રો એ રીતે યાદ રહેતું જશે. હવે આના ઉપરથી 11મું સૂત્ર તમારે જાતે બનાવવાનું છે કે આ બેનો ગુણોત્તર લઈએ તો શું થાય વિચારી જુઓ. જેમને વિચાર્યું હોય વિડિયો પોઝ કરીને આ બેનો ગુણોત્તર લેવાથી આ બે ઉડી જાય એટલે tan2 θ બરાબર સૂત્ર 9 બન્યું. એક કા ડબલ ખૂણો થઈ જાય અને જવાબ આપણને આ પ્રમાણે મળે 1 - cos2 θ upon 1 + cos2 θ. જે અહીંયા લખેલું છે tan2 θ બરાબર એ પણ ખૂબ ઉપયોગી સૂત્ર વિદ્યાર્થી મિત્રો કે tan2 માં તો જવાબ ઘણા છે નિત્ય સમસ્વરૂપે એમ નહીં. tan2 θ બરાબર આપણે ડબલ ખૂણા જોઈએ છે તો કે 1 - cos2 θ upon 1 + cos2 θ. તો આ રીતે આપણે એપ્લાય કરશું. હજી એમાંથી ઉપસૂત્ર બનાવેલું છે એટલે આમ તો આ 9 10 11 જ આપણે ધ્યાનમાં રાખીએ. 11 પોઈન્ટ કેટલા માટે કીધું છે કે એનાથી અલગ પડે છે બરાબર, પણ બનેલું છે આમાંથી જ. જ્યારે પણ તમારી પાસે આવું જમ્બો જે સૂત્ર આવે ખાવા પીવા રૂટમાં 1 - cos2 θ upon 1 + cos2 θ, તો તમે એપ્લાય શું કરશો વિદ્યાર્થી મિત્રો? આ રૂટની અંદર રહેલું પદ સૂત્ર યાદ તરીકે તો કે આ તો tan2 θ નું સૂત્ર છે. રૂટ એમનેમ અંદર tan2 θ અંદર tan2 θ છે તો આપણે વર્ગમૂળ ભેગા થાય તો હરી ખાલી tan θ ના લખી શકાય. અંદર રહેલું પદ અજ્ઞાત છે. આપણે અગાઉ પણ સમજી ગયા છીએ, હજી પણ વધારે સમજશું કે જ્યારે આવી રીતે ધ્યાનમાં રાખવું નોંધ સ્વરૂપે કે અજ્ઞાત પદ હોય એટલે આપણે અગાઉ કીધું હતું કે ભાઈ 16 નું વર્ગમૂળ આપણા માટે જાણીતું છે 4. 16 નું કારણ કે વર્ગમૂળ નિશાની ધન વર્ગમૂળ લેવું એના માટે જ વ્યાખ્યાયિત છે. તો અહીંયા આપણા માટે અજ્ઞાત પદ હોય જ્યારે પણ તો એનું રૂટ વર્ગમૂળ ભેગા થાય તો માત્ર x ના લખતા, કારણ કે અંદર રહેલી સંખ્યા ધન ઋણ કોઈ પણ નો વર્ગ હોઈ શકે. તો આપણે શું લખવું જોઈએ? mod x. એટલે આપણે એવું કહીએ કે અંદર રહેલી સંખ્યા જે જવાબ સ્વરૂપે છે એનો માનાંક લખવાનો એટલે કે આપોઆપ ધન આવી જાય. x² નો રૂટ એટલે mod x. તો ક્યારેય પણ અજ્ઞાત સંખ્યા હોય મીનિંગ કે ધન કે ઋણ ગમે એવું હોય ત્યારે mod લખીએ છીએ. તો આ નોંધ સ્વરૂપે પણ ધ્યાનમાં લેવું. તો અહીં tan2 θ નું રૂટ mod tan θ લખાય. એટલે મોટા ભાગે આ સૂત્ર જ્યારે ઉપયોગ આવે ને 12th માં વિદ્યાર્થી મિત્રો ત્યારે tan θ લખીને દાખલો ગણે. આખો દાખલો આવડતો હોય પણ એક માનાંકને લીધે ખોટો પડી શકે MCQ માં ઓપ્શન. તો આ ખાસ ધ્યાન રાખવું. એટલે 11.1 લખવું જોઈએ પણ 11 અગત્યનું સૂત્ર. તમારે સૂત્રોનું લિસ્ટ 11 સુધી અને પછી એનું સૂત્ર એટલે 11.1 બનાવવાનું છે કારણ કે 11 માંથી બનેલું છે. તો આ થઈ ગયું આપણું સૂત્રોનું લિસ્ટ તૈયાર વિદ્યાર્થી મિત્રો. 1 થી 5 સૂત્રો અહીંયા લખેલા છે. હોય એના કરતા અડધો ખૂણો જોઈએ છે એ પ્રકારના, હોય એના કરતા ત્રીજા ભાગનો ખૂણો જોઈએ છે એ પ્રકારના, અને 9 10 11 સૂત્રો છે હોય એના કરતા ડબલ ખૂણો છે એ પ્રકારના, અને આ એનું સબસિડરી છે. તો 11 સૂત્રો આપણે રોજ એક વખત લખવા. આગળના સૂત્રો જે sin + sin કે sin - sin લખતા, નિત્યસમ લખતા 10મા ધોરણના, જો તમે રોજ એક વખત લખતા હોય તો 4 પેજ ભરાઈ જશે. ત્રિકોણમિતિના સૂત્રોના 4 પેજ કોષ્ટકથી શરૂ કરીને પ્રદેશ ગણ, વિસ્તાર ગણ, બરાબર, શૂન્યનો ગણ, આવર્તમાન, આ બધા લખતા જાઓ રોજ તો 4 પેજ રોજ તમારે લખવાના થાય. મેથ્સ માટે રોજ 15 મિનિટ આપવાથી 12th સાયન્સ સુધીમાં ક્યારેય એવું નહીં બને કે તમને મેથ્સને ફોર્મ્યુલા નો યાદ આવવાથી દાખલો ન થયો. એટલે અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. એટલે રોજ 15 મિનિટ આપી અને 4 પેજ લખવા જરૂરી છે. આ નહીં કે મને બતાવવા માટે, તમારી જાણકારી માટે તો જ એપ્લિકેશન આવડશે. મેથ્સના ફોર્મ્યુલા સારા હોય તૈયાર તો આપણે એપ્લિકેશન સારી આવડે. એપ્લાય કરતા આવડે એટલે આપણો માર્ક્સ સ્કોર સારો થાય. કારણ કે દાખલાઓમાં આપણે સમજાવવા માટે હું અહીંયા જે એપ્લિકેશન તમને આપું કે આમાં કયું સૂત્ર ઉપયોગ કરીશું તો એવો વિચાર ક્યારે આવે? જો આપણે સૂત્ર સ્વરૂપે યાદ રાખવું હોય તો આ ઉપયોગી, આગળના સૂત્રો પણ ઉપયોગી. વિદ્યાર્થી મિત્રો રોજ એક વખત લખવા જરૂરી છે. જ્યાં સુધી ત્રિકોણમિતિ ચાલે ત્યાં સુધી લખવા જરૂરી છે. ઓકે, તો અહીંયા સૂત્રો સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું.